याली मदद कौन बोल्या? ગુલજાર ફ્રોમ એટલાન્ટા. હા ગુલજારબેન કેમ છો? સોરી તમે બહુ પહેલા મને સવાલ પૂછ્યા હતા અને બધું બધાના જવાબ આપું છું. તમે કીધું હું ડ્રોપ પર છું એટલે હું આ સવાલ તમને વોઇસમેલ છોડું છું, તમારા જવાબ આપજો. પણ મેં તમને કીધું તું તમે મહેનત કરો. ઓકે તો તમે મહેનત કરો, મજૂરી કરો, પતરા ઉપાડો, હમાલી કરો. અને મુનિરાબેન છે માશાઅલ્લાહ. મુનિરાબેન છે ને, મુનિરાબેન, જુબેદા, નસરીન, અમીના બધા મળીને બધા હેલ્પ અમને કરે છે. તો હું સમાચાર મુનિરાબેન ને ફોન કરી તમારા સમાચાર લેતો હતો, તમારા સવાલોની ચર્ચા થઈ કે ના થઈ, કે શું કરે છે ગુલજારબેન. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. તો મને બહુ સારું લાગ્યું તમે છેલ્લે છેલ્લે આવી ગયા લાઈન પર. તો તમને તમારી ફેમિલી અને બધાને બહુ મુબારકી અને બહુ દુઆઓ છે તમારા માટે. તમારા બધાનો આભાર કરવા માટે મેં ખાલી ઓન કર્યો, વધારે વાર નહીં વાત કરી. ના ના કરો કરો વાત. તમે વાંધો નહીં, વધારે વાત કરો, કઈ વાંધો નહીં. સોરી દેવની ખાલી બહાર આવી મેં કીધું ને આજે તો મને તમને બધાને આભાર કેવું છે. આટલો મસ્ત દિવસ છે આજે મોલાનો બર્થડે નો. અને પછી રાજીફામાં તમે બધા ટીચર્સ અમારા માટે દુઆ કરો કે અમારા બધા બચ્ચાના મોલાકુલ ગુનાહ માફ કરે. અને અમારી જે બધાની નેક ઉમેદ છે કે અમને હયાતીમાં મોલાના દીદાર મળે અને અક્કલમાં બધા તમારી ફેમિલી, તમારા એટલાન્ટાના બધા ઇલ્મ મિલ્લત મેમ્બર, એટલાન્ટાની જમાત, જગતભરના તમામ ઇસ્માઇલી આપણા બધા ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનો, મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે. મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકને પોતાના બાતોની નૂરાની દીદાર નસીબ કરે. મોલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એ કરી દે. મોલા દરેકને કુલ રૂહાની અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. બોલો 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 જેટલો તમારે ટાઈમ કરવું છે કે એ લોકો બેઠું બી બધે બહુ હિંમત ઇન્સ્પિરેશન મળે છે. અમે લોકો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કે અહીંયા અમને એવું મોલાએ એવી ગ્રુપ આપ્યું છે કે એક દિલીથી અમે આગળ વધવાની કોશિશ કરીએ છીએ ભાઈ. અને પછી આપ તમારી રૂબીનાબેનની છત્ર થયા તો છે આપણા બધા પર મોડાની છત્ર થયા છે. આમીન આમીન. હવે હું મ્યુટ કરી દઉં છું. તમારા હસબન્ડ ને બી મારા ખાસ યાદીમાં કહેજો. યાદીમાં કહેજો કોઈ એકાંત આવ્યો તો મારી તબિયત થોડી બરાબર ખરાબ થઈ ગઈ તો તમે મને કોઈ દવા તાત્કાલિક દવા લઈ આપી હતી અને બહુ તમે જે કરો છો ને એનું અમે 0.1% બી નથી કર્યું, કાંઈ નથી કરી શકતા અમે. લેકિન હવે એટલી હિંમત કરવાની મોલા હિંમત આપે છે. તમારી જેમ રોજીના બેનની જેમ અમે બી આ ઇલમમાં એટલી મહેનત કરીને એવી રીતે કામ કરી શકીએ જેમ તમે અમારથી ચાહો છો. ઇન્શાઅલ્લાહ. તમે એટલી સારી દવા આપી હતી તમારા હસબન્ડે કે બિલકુલ સાઈડ ઇફેક્ટ વાળી દવા આપી હતી અને બહુ જલ્દી શરૂ થઈ ગયું. નેચરલ કુદરતી આયુર્વેદિક દવા આપી હતી. માશાઅલ્લાહ. તમારી ખિદમત કબૂલ. મોકો મળ્યો એ અમારું સરપ્રાઈઝ હતું. તમે આવ્યા. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તો મુબારકી તમને, તમારી ફેમિલી, તમારા હસબન્ડ બધાને મોલા બધી દુઆઓ તમારા માટે છે. થેન્ક યુ વેરી મચ. આમીન આમીન. થેન્ક યુ યાલી બધા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમની તાલીમ પૂરી કરીએ. તો બી કદાચ કહું છું કે કોઈ બી અગર આવી ગયું હોય એન્ડ મોમેન્ટ પર લાઈન પર અને વાત કરવા માંગતું હોય તો 2-3 વખત કહીશ. તો હજુ કોઈને વાત કરવી છે તો આપણે વાત કરી શકીએ 2-5 મિનિટ. નહીં તો પછી આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમની તાલીમ પૂરી કરીએ છીએ. તો કોઈને વાત કરીએ તો 2 વખત સ્ટાર ક્લિક કરીને પોતાનો ફોન અનમ્યુટ કરે અને વાત કરી શકીએ છીએ. ચલો તો ઇન્શાઅલ્લાહ. હા મોલાઈ બધા. હા બોલો, કોણ છે? બોલો. મુમતાઝ બોલતી હો ભાઈ. મુમતાઝ બેન? મુમતાઝ ફરઝાનાની ફ્રેન્ડ. મુમતાઝ બેન. હા બોલો બોલો. કેમ છો? બોલો. કેટલું સોચી રહી थी यानी मतलब सब दोस्तों. अल्हम्दुलिल्लाह. थैंक यू वेरी मच. आपको, आपकी फैमिली को बहुत मुबारकबाद और सारी दुआएं आपके लिए. हाँ बोलिए. मेरे तो तब चालू हो गया. सबको सालगिरह मुबारक. सबरू दोस्त को. आमीन आमीन. आप इतनी मेहनत करते हो. पता नहीं, मैं तो बोलती भी नहीं थी इतना कि मुझे बोलना भी नहीं आता था. खाली आपने मेरे को बोला था कि हाँ मैं जवाब देते हो आप खाली. अभी मेरे को मौला ने, मैं कब से सोच रही थी, मौला ने आखिरी में मेरे को हिम्मत दी कि मैं आपसे बात करूँ. बस मौला पापा अपन को हाथ पत्थर भी चलाते हैं, इसी तरह हम आप हमको चलाते हो. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह. बहुत हिम्मत, बस मौला बहुत हिम्मत दे रहे हैं. और आपने मेरे को कल बोला था
कि हमारा उस्ताद कौन है। तो मैंने बोला कि आपके सिवा कोई नहीं है। मैं डंके की चोट पे बोलती हूँ और सब लोग को दोस्त को बोलती हूँ कि हमारा उस्ताद करीम भाई है और मौला बहुत आपको नॉलेज में इजाफा करे और हमको भी करे। मौला आपने तो बहुत कुछ दिया है, हम तो गुनहगार हैं। फिर आपके कहने पर भी इतना फर्मा बरदार नहीं बनते हैं, बस मौला हिम्मत दे रहे और इसी तरह में हमको भी मौला एक करते और सब रूह दोस्त को करे। आपको अपनी फैमिली को बहुत बहुत सालगिरह मुबारक। शुक्र मौला। तो थैंक यू वेरी मच आप लाइन पे आने के लिए हिम्मत करके, और आपकी फैमिली को बहुत मुबारकबाद और सारी दुआएं आपके लिए। तो आपका और मेरा मोहब्बत है, तो बोलते हो आपका और मेरा सबका उस्ताद, मास्टर बोलो, उस्ताद बोलो, पीर बोलो, मुर्शिद बोलो, इमाम बोलो, गुरु बोलो, सही खुदाविन आलमीन, सब करीम हाजिर इमाम सही खुदाविन आलमीन है। तो अल्हम्दुलिल्लाह तो मौला बापा अपन को हाथ पकड़ के चलाते हैं, इसी तरह मौला बापा के बाद तो फिर उस्ताद है तो वो हाथ पकड़ के हमको चलाता है। हम तो क्या बोलते हैं ना कि ईयड़ थे, ईयड़, फिर भंगरी ने चक्कर करा तो फिर आपने चक्कर दिया तो थोड़े सा है ना कि हम तो ना समझ नादान थे। अल्हम्दुलिल्लाह मोहब्बत है तो मौला वो चक्का थोड़ा लगा तो मौला ने इतनी रोशनी दी। मौला इलाना तो हम लोग कुछ भी नहीं थे, गुनहगार है बहुत मौला के, सच्ची में बहुत गुनाहों से भरे हुए। मौला आपको हिम्मत देवे, आपकी सारी मुश्किल आसान करे, तंदुरुस्ती देवे, सबको यही जन्म में अपने नूर में कर दे। कुल रूहानी मुबारक माशा। तो टाइम हो गया, बहुत अच्छी प्यारी प्यारी बातें हैं। आपको जल्दी लाइन पे आना चाहिए था, नेक्स्ट टाइम जल्दी आ जाना लाइन पे। कब से मैं सोच रही थी बोलते बोल हिम्मत करके बराबर देर से आए, दुरुस्त आए माशाल्लाह। तो अच्छी एंडिंग करने के लिए मौला ने आपको भेजा। इसीलिए तो बोला ना, मैंने कल आपको बोला था, आपने मेरे को बोला कि माइक आप ममता बापा को माइक देंगे, तो आज मेरे को इससे ऐसा मौका नहीं था मेरे लिए कि ना भाई सब दोस्त, अगर करीम भाई इतना अपने को नॉलेज और इल्म देते हैं तो बस डंके की चोट पे बोलो कि यही हमारा उस्ताद है। अल्हम्दुलिल्लाह आपने इतनी इज्जत दी और मैं आपका बहुत सब शुक्रगुजार हूँ, मौला का शुक्रगुजार हूँ। सबसे पहले आप सबका भी बहुत बहुत शुक्रगुजार हूँ और थैंक यू वेरी मच। तो इस तरह ही मेहनत करते रहो, इल्म मिल्लत में रेगुलर आते रहो, जमा खाने जाते रहो, राइट। बहुत कुछ हम कर सकते हैं, राइट। कोई एक आध छोटी चीज हम नहीं कर सकते कि चलो हम सोचने को मुश्किल हो रहा है, समझ में नहीं आ रहा है, तो वो थोड़ा करो, 5-10 मिनट करो। उसके अलावा तो काफी चीजें जो हम कर सकते हैं, 2 टाइम जमा खाने जा सकते हैं, इल्म मिजालिस लाइन फोन लगा के सुन सकते हैं, फरमान पढ़ सकते हैं, राइट, लिख सकते हैं, इल्म मिजालिस का आप ऑर्गेनाइज करते हो, तो काफी चीजें जो हम कर सकते हैं ना। तो सब कुछ करना है, लेकिन जिस पे ध्यान कम लगता है तो वो थोड़ा कम करे, कोई बात नहीं, सोचने का करे लेकिन थोड़ा कम करे। दूसरी और भी चीजें है, इल्म पढ़ना सुनना, तो उसमें हम बराबर पाबंद रहे ना, तो वो चीज भी रंग लाएगी इंशाल्लाह। सही है, तो हिम्मत ना हारे। सही है, और आपको फरजाना को सबको जो बहुत मेहनत और सपोर्ट करते हैं सबको बस बहुत खुशहाली मुबारक, हर मुश्किल आसान करे मौला सबकी। आमीन आमीन आमीन। चलो थैंक यू वेरी मच मौला, आपकी फैमिली सबको मुबारकबाद और सबको सारी दुआएं। थैंक यू वेरी मच। आमीन। तो अभी इंशाल्लाह कोई नए मेंबर होंगे कोई, तो हम इंशाल्लाह दोबारा नेक्स्ट फ्राइडे को बात करेंगे। तो अभी मैं सॉरी चाहता हूँ, तो टाइम हो गया है, आज खुशहाली भी है, सबको फैमिली के साथ में खाना भी होगा, जमात खाने जाना होगा। 1 घंटा जमात खाने जाना है, 2 घंटे मेकअप करना है, कपड़े ढूंढने हैं, कौन से कपड़े पहनने हैं। खाली मजाक करता हूँ, बताता हूँ आपको। चलो थैंक यू वेरी मच। तो फरमान मुबारक की यादी देते हैं और दुआएं देके इल्म मिजालिस पूरी करते हैं। તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ। આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે। અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ। જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ચાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ। જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ। તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ। અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ। અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ। અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ। અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ। ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે। અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ। જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ
બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરીએ છીએ અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાનાવદાન, ખાનાવદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતો ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાનાવદાન, ખાનાવદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાનાવદાન, ખાનાવદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાનાવદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાનાવદાન. હાજરી તમામ ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. બચ્ચાઓને મૌલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમતના અંદર ભરપૂર રાખે. દુઆ સુપ્રીત ઇબાદતના અંદર ભરપૂર રાખે. એમને નેક, પાક, સાચા મોમન બનાવે. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી આપણા બધાના કુલ ગુનાહ માફ કરે. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની આપણી ખિદમત કબૂલ કરે. ખિદમત પર કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન દુનિયામાં આપે. મોલા આપણને વધારે ખિદમત આપે, વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી આપણા બચ્ચાઓની, જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કબૂલ કરી. ખિદમત ફરજ કસોટી ના નાખી. ખિદમતનો બદલો દુનિયામાં આપ્યો. વધારે ખિદમત આપી, વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી.
આપણે બધા આમીન. મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મૌલાએ આમીન. લાંબુ આપણને જોમો આપ્યો. મૌલાએ આપણને આમીન. રાત દિવસ આપણા માટે ના ફેમિલી આમીન. જોઈ, મૌલાએ ના પોતાનું જીસમ મુબારકની તંદુરસ્તી જોઈ, અને મૌલાએ આટલી તકલીફો મુશ્કેલીઓ ઉપાડીને રાત દિવસ આપણા માટે દીન અને દુનિયાની કેવી રીતે બહેતરી થાય એના માટે મૌલા સતત આપણા માટે કાર્ય કરતા રહ્યા. આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. જેટલા શુક્રિયા અદા કરીએ એટલા જ. આપણે આપણી ચામડી ઉતારીને જોડા બનાવીને પહેરાવીએ તો બી કાંઈ નથી. એટલું આપણે આ જુમાના અંદર મૌલાએ આપણને એટલી બરકત આપી, એટલી નિયામતો, એટલી ખુશી આપી, અને આટલી બધી આપણને ઇલ્મ મિતાલસના અંદર બરકત આપી, આટલા બધા મેમ્બરો અને આટલી રોશની, અને આટલો આપણને જેટલા શુક્ર ગુજાર કરીએ એટલા ઓછા છે. તો આ બધા શુક્ર ગુજાર મૌલા માટે છે, બીજું કોઈ એનો હકદાર નથી. આપણે બધા મૌલાના કબૂના અંદર માથું ઝુકાવીને મૌલાને આ નજરાણું પેશ કરીએ કે મૌલા અમે તારા લાખો લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે કહીએ છીએ કે ભલે પધાર્યા મૌલા, અમારા જીવનના અંદર ભલે પધાર્યા, અમારા જીવન ઉજળા કરી દીધા, અમારા દિલ પાક અને સાફ કરી દીધા, અમારા દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભરી દીધા. મૌલા અમે તમારા લાખો લાખો શુક્રિયા અદા કરીએ છીએ. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મૌલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે, દીન અને દુનિયામાં આસુદા કરે. મૌલા આમીન. ઇલ્મ મિલતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં, સંત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી સમજ આપે. આમીન. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. જે લોકો આપણી સાથે પહેલેથી હતા અત્યારે નથી, એ લોકોના બચ્ચાઓ, ફેમિલી અને દરેકની મૌલા બધી મુશ્કેલ આસાન કરે, ઈમાન સલામત રાખે. આમીન. જે લોકો હજી બી આપણા સાથે જોડાવા માંગે છે અને નથી જોડાઈ શકતા કોઈને કારણે, તો મૌલા એમની એ બધી મુશ્કેલીઓ આસાન કરે, એમની તકલીફો દૂર કરે, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે, અને આપણે બધા એકદિન થઈએ અને બહુ વધારે સારું કામ કરી શકીએ. મૌલા બધીને મુશ્કેલીઓ આસાન કરે. આમીન. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના, અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના, અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદા વિના આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. ફાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. આ તકે બધા મારી સાથે કામ કરવાવાળા, આ બધો હું કોઈ હકદાર નથી, મારી સાથે કામ કરવાવાળા, ખિદમત કરવાવાળા રાત દિવસ મહેનત કરે છે, એ બધાનો હું બહુ શુક્રગુજાર છું. તો બધાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ. મૌલા અલી મદદ.